વરસાદી સિઝન શરૂ થઈ ગઈ છે અને જેવો વરસાદ પડશે ને એવા કીડા મકોડા ખૂબ ઉભરાઈ પડશે. તો કીડા મકોડાને ખાવા માટે ગરોળીઓ ખૂબ વધી જાય છે ચોમાસાની અંદર. તો ચોમાસાની અંદર આ ગરોળીઓને 2 મિનિટની અંદર જ કઈ રીતે ભગાવી એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી. તો તેનો વિડીયો હું તમારી સાથે આજે શેર કરવાની છું ફ્રેન્ડ્સ. તો વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વરસાદી વાતાવરણની અંદર ગરોળીઓ ખૂબ વધી જાય છે. એવું નથી વરસાદમાં જ વધી જાય, ઉનાળામાં પણ એટલી ગરમીને હિસાબે ગરોળીઓ બહાર આવી જાય છે અને આપણા ઘરમાં આમ તેમ રખડતી જ હોય છે અને ખાવાની વસ્તુમાં પડી જવાનો પણ ડર રહેતો હોય છે. તો આ ગરોળીઓને તમે 2 મિનિટમાં ઘરમાં પડેલી જ વસ્તુમાંથી ભગાવી શકો છો અને ગરોળીને મારવાની પણ જરૂર નથી અને ગરોળીને પણ કાંઈ જ નુકસાન નહીં થાય ને આપણા ઘરમાંથી ભાગી જશે. તો તેના માટે આપણે ઘરમાં કિચનમાં વેસ્ટ પડેલા સામાનનો જ ઉપયોગ કરવાનો છે. જી હા ફ્રેન્ડ્સ, વેસ્ટ આપણે ડુંગળી તો રોજે રસોઈમાં ઉપયોગમાં લેતા જ હોય છે અને તેના ફોતરાને કચરો સમજીને ફેંકી દઈએ છીએ, પણ આ ફોતરા છે તે ખૂબ જ ગુણકારી છે. ગરોળીને ભગાવવામાં આપણે જે સોલ્યુશન તૈયાર કરવાનું છે તેમાં ખૂબ જ ઉપયોગી થશે આ ફોતરા. તો અહીંયા ફોતરા તમે સાચવીને પણ રાખી શકો છો. તો આ રીતે આપણે ડુંગળીના ઉપરની છાલ હટાવી લેલી છે, તમે જોઈ શકો છો, તેનો ઉપયોગ કરીએ છીએ. પણ તમે ડુંગળીના અંદરના છિલકા છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા જો લસણના ફોતરા હોય તો તે પણ લઈ શકાય, તેને પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણે બધા ડુંગળીના ફોતરા અલગ કરી લીધા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો વિડીયો પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા, જેથી તમે પણ પરફેક્ટ એવું સોલ્યુશન ઘરે તૈયાર કરી શકો. વિડીયો પસંદ આવતો હોય ને તો ચેનલને જરૂરથી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો, જેથી તે લોકો પણ ઘરે આ દવા તૈયાર કરી શકે. તો તમે અહીંયા જોઈ શકો છો ડુંગળીના ફોતરા આપણે રેડી કરી લીધા છે. હવે આપણે લેવાનું છે મરચાંના ડીટીયા. બસ આપણે અહીંયા મરચાંનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત ડીટીયા, જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. જી હા ફ્રેન્ડ્સ, આજે આપણે આ રેમેડી કચરામાંથી જ બનાવીને તૈયાર કરીશું, તમે એમ પણ કહી શકો. થોડી વસ્તુનો જરૂર પડશે પણ એ બધી વસ્તુ આપણા ઘરમાં પડેલી જ છે. આજે આપણે આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને ફ્રેન્ડ્સ ખૂબ જ ઝાઝા પૈસાની પણ બચત કરી શકીએ છીએ અને ગરોળીને આપણા ઘરમાંથી ભગાડી શકીએ છીએ. ગરોળી કોઈને પસંદ નથી. જેવો વરસાદ પડશે ને એવી ગરોળીઓ ઉભરાઈ આવશે ઘરની અંદર. ક્યાંથી આવી જાય છે આપણને ખબર જ નથી હોતી. તો આ સોલ્યુશન બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે ગરોળી 2 મિનિટમાં આવી ગઈ હશે ને તો પણ ભાગી જશે. તો આજનો વિડીયો છે ને ફ્રેન્ડ્સ આપણે 0 બજેટમાં તૈયાર કરેલો છે. આમાંથી તમારે કોઈ પણ વસ્તુ બહારથી ખરીદવાની નથી, તમારા ઘરમાં બધી વસ્તુ પડેલી જ છે. તેનો ઉપયોગ કરીને જ આપણે ગરોળી ભગાવવાની છે, એટલે આમાં તમારે બહારથી કોઈ જ વસ્તુ ખરીદવાની જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો 1 મુઠ્ઠી જેટલા આપણે ડીટીયા લીધા છે મરચાંના. તો હવે શું કરવાનું છે, કોઈ પણ એક મોટું વાસણ લઈ લેવાનું છે. તો અહીંયા આપણે મોટી તપેલી લઈ લીધી છે, તેની અંદર આપણે આ બધા છોતરા છે તે ઉમેરી દેશું. સાથે જ આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. જો તમે વધુ માત્રામાં બનાવતા હોય ને તો છિલકા છે તે વધુ લેવાના અને પાણીનું પ્રમાણ વધારી દેવાનું. તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી લીધેલું છે. તો હવે આપણે તેને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનું છે, જેથી બધી ફ્લેવર છે તે આપણા પાણીની અંદર આવી જાય. જો તમારી પાસે ટાઈમ હોય ને તો પાણી ઉમેરીને તમે ઓવરનાઇટ પણ તેને ઢાંકીને રાખી શકો છો, પણ જો તમારી પાસે ટાઈમ નથી ને ફટાફટ આ પ્રોસેસ કરવી છે ને તો જ તમારે તેને ગેસ ઉપર ઉકાળવાનું છે 5 થી 7 મિનિટ માટે. વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ રહેશું. આ રીતે આ સોલ્યુશન બનાવીને તમે વર્ષો સુધી સ્ટોર પણ કરી શકો છો. જેમ જૂનું થશે તેમ વધુ અસરકારક થશે. તે 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો કલર છે તે સરસ ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો જેવો આપણે ચા બનાવીએ અને કલર આવીએ એવો સરસ કલર આવી ગયો છે પાણીની અંદર. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આને આપણે વધુ ઉકાળવાની કાંઈ જ જરૂર નથી. 5 થી 7 મિનિટ માટે ઉકાળશો ને એટલે આ રીતનો કલર પણ ચેન્જ થઈ જશે અને 50% આપણું સોલ્યુશન પણ રેડી થઈ જશે. તો હવે આ પાણી ઠંડુ કરી લેશું. તો હવે તેને આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા આપણે એક ગરણીની મદદથી ગાળી લેશું આ પાણી. હવે જે ફોતરા વધેલા છે તે આપણે જવા દેશું, તેનો આપણે કાંઈ ઉપયોગ નથી કરવાનો. તો આ રીતનું પાણી કંઈક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેની અંદર આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે, જેથી આ સ્ટ્રોંગ એવું સોલ્યુશન બનીને રેડી થાય. આની અંદર મરચાંના ડીટીયાની અને ડુંગળીના ફોતરાની ખૂબ જ સ્ટ્રોંગ ફ્લેવર આવી રહી છે. આ ફ્લેવરથી જ ગરોળીઓ 2 મિનિટની અંદર જ ભાગી જશે. તો હવે તેની અંદર આપણે થોડો એવો સાબુ ઉમેરીશું. કપડાં ધોવાનો ચાલે કે વાસણ ઉટકવાનો ચાલે, કોઈ પણ પ્રકારનો તમે થોડો એવો સાબુ આ રીતે ક્રશ કરીને ઉમેરી દેશું. જો તમારી પાસે ઓગાળેલો સાબુ હોય તો તમે ઓગાળેલો સાબુ પણ ઉમેરી શકો છો. હવે તેની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે, લીંબુ. જી હા ફ્રેન્ડ્સ, અડધા જેટલું લીંબુ ઉમેરવાનું છે. લીંબુ ઉમેરશો ને એટલે આની અંદર એક રિએક્શન થશે, તમે અહીંયા જોઈ શકો છો. પાણીનો કલર પણ ચેન્જ થઈ જશે. બસ આ રિએક્શન થાય ને એ જ આપણી પરફેક્ટ એવું સોલ્યુશન રેડી. આ દવા છે ગરોળીઓ ભગાવવા માટેની.
બસ આટલી જ વસ્તુ જોશે, આપણે બીજી કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે. હવે તમે જોશો આપણે મિક્સ કરીએ એટલે પાણીનો કલર કેટલો સરસ લાઇટ થઈ ગયો છે. પહેલાં ડાર્ક હતો, હવે લાઇટ થઈ ગયો. હવે 2 મિનિટ માટે મિક્સ કરી દેશું, જેથી સાબુ છે તે સરસ ઓગળી જાય. એવું નથી કે આનાથી ગરોળી જ ભાગશે, ઉંદેડા પણ જતા રહેશે અને નાના મોટા કીડા હોય, કોકરોચ હોય તે પણ જતા રહેશે. જો તમારા ઘરમાં કીડી મકોડા વંદા આવે છે ને, તો ત્યાં તમે આનો છિડકાવ કરી દેશો ને એટલે તે પણ ભાગી જ જવાના છે. તો આજે આપણે 0 બજેટની અંદર ઘરમાં જ પડેલી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી લીધી છે ગરોળી ભગાવવા માટેનું. જેવી ચોમાસાની શરૂઆત થાય ને તે પહેલાં તમે આ બનાવીને રાખી દેશો ને એટલે જેવી છીપકલીઓ અંદર આવે ને ફટાફટ બહાર જતી રહેશે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોશું. તો તેના માટે આપણે એક સ્પ્રે બોટલ લઈ લેવાની છે. સ્પ્રે બોટલની અંદર આપણે આ બધું જે તૈયાર કરેલી છે દવા તે ઉમેરી દેશું. અને આ દવાનો આપણે જ્યારે છંટકાવ કરીએ ને ત્યારે દરવાજા અને બારીઓ ખોલી દેવાની છે, જેથી જે જગ્યાએથી ગરોળી આવે છે તે આવે અને ફટાફટ બહાર જતી રહે. આ દવા તેના ઉપર તમે છાંટશો ને એટલે ગરોળી 2 મિનિટની અંદર જ ભાગી જવાની છે, કારણ કે ખૂબ જ સરસ સ્ટ્રોંગ ફ્લેવર છે. આ ફ્લેવર જોઈને ગરોળીઓને જરા પણ સહન નહીં થાય ને ગરોળી છે તે ફટાફટ ઘરની બહાર જતી રહેશે. તો હવે જ્યાં પણ બારીઓ હોય ત્યાં ઉપરની સાઈડથી ગરોળી આવતી હોય ને તે સાઈડ તમારે આ રીતે સરસ સ્પ્રે કરી દેવાનો છે. તમને એવું લાગે કે જે સમયે ગરોળી આવે છે તે સમયે તમારે ત્યાં છિડકાવ કરી દેવાનો તેનો. તો આ રીતે દરવાજાની બાજુમાં છે કે બારી દરવાજા જે આપણે હોય ત્યાં ઉપરની સાઈડ આ રીતે સરસ છિડકાવ કરી દેવાનો છે. જ્યાં એવું લાગતું હોય કોકરોચ આવતા હોય ત્યાં પણ તમે છિડકાવ કરી શકો છો દવાનો. બહાર બારી દરવાજા હોય ને ત્યાં પણ તમારે તેને છાંટી દેવાનું, જેથી તે ગરોળી શું કોઈ પણ માખી વંદા કે બીજા કોઈ જીવજંતુ છે તે ઘરની અંદર ન આવે. તો આ રીતે તમારે સરસ છિડકાવ કરી દેવાનો છે. દિવસમાં 1 થી 2 વાર તમારે આ રીતે છાંટી દેવાનું, જો બહુ ગરોળી કે વંદા તમારા ઘરમાં આવતા હોય તો. નકર તમે દિવસમાં 1 વાર છે 2-3 દી 1 વાર છાંટો તો પણ ચાલે. તો આ ઉપયોગ તમે જરૂરથી કરજો અને તમારા ઘરમાં ગરોળી ભગાવજો. તો આ વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો. વિડીયો પસંદ